બોલે નહીં અને ઓલો વેવાઈનો મગજ ગયો ઊભો થઈને કે આ દેખાય ને ઈ તું છો ને હું છું. ત્યાં તો ગુરુ મહારાજ કે આહા આને તો કેટલું જ્ઞાન છે, કેટલી ખબર પડે છે, એની ચપળતા જોવો, ચંચળતા જોવો. આને ખરેખર ગુરુનું વચન મનમાં ઉતાર્યું. ઓલો કે વચને હું કહેવાય, જ્ઞાને હું કહેવાય કાંઈ ખબર નથી. હું તો મારી રીતે જવાબ દઉં છું. વળી ગુરુ મહારાજ કે ઓમ શાંતિ શાંતિ, આસન ગ્રહણ કરી લ્યો. જેમ હતા એમ બેહી ગયા, બધા જ આખું વીચી ગયા. ગુરુ મહારાજ કે આ છેલ્લો પ્રશ્ન છે, આ દેખાય એ તું છે, તું છે એ હું છું, તો આ હું તું કોણ છે? અને બધા એવો શાંત, કોઈ બોલે નહીં. પછી ગુરુ મહારાજે કીધું કે આ કોઈ જવાબ દેતું નથી. પણ ઓલો વેવાય હવે તો કે ફાટી જાય છે હયું કે ક્યારના પૂછે, કોઈ બોલતું નથી, કહેતું નથી. વેવાય ઊભો થઈને ગુરુ મહારાજને કે આ દેખાય નહીં તું છો, તું છો એ હું છું ને હું તું સહી નહીં. આ બધાય છે કોઈ ખાલી? એ કોઈ ઘટ ખાલી છે? બધા જ ગુરુ મહારાજના ઘટ છે. એટલે કોઈથી ઊંચું ન જોવું, નીચું ન જોવું, કોઈને નાનો ન ગણવો ને મોટો ન ગણવો. કારણ કે નાના મોટા હરિના ઘાટ, કોઈ સૂક્ષ્મ કોઈ વૈરાટ. અહીંથી બાપા કોઈને બોલવાની સત્તા હોય, કોઈને ન હોય, પણ આ બોલવા વાળા કરતા તમે એક નજરે બેઠા છો ને ઈ મહાન છો. અહીંયા કોઈ ન હોય ને અહીંથી બાંગરોટા નાખી સાંભળે કોણ? હે સાંભળે ઈ મોટો કે બોલે ઈ મોટો? સંતોએ કીધું કે હા કહું તો હૈ નહીં, ના કહા ન જાય, હા ના કે બીચ મેં સુરતા શબ્દ से लगाय. પણ આમાં 90% ખબર નથી સુરતા કોને કહેવાય, ઈ ખબર નથી. પડો એક ભગત હતો ને, એની ઉંમર થોડીક વધી ગયેલી. ગુરુ મહારાજને કીધું કે મહારાજ આ હું જ્યાં જાઉં ને ત્યાં સત્સંગ તો બધા બહુ સારો કરે, પણ મને યાદ નથી રહેતું, એનું હું કરું? ગુરુ મહારાજ કે ઈ તારું ચિત્ત ન હોય એમાં, તારું મન એમાં ન હોય, તારો વિશ્વાસ એમાં ન હોય, એટલે તને યાદ રહે નહીં. પણ તારી ઉંમર કેટલી થાય? તો કે 70 જેવી થઈ હશે. તો કે તારા લગ્નમાં ટ્રેક્ટરમાં જાન ગઈ હતી કે ગાડામાં? નહીં, લગભગ તો ટ્રેક્ટરમાં જ ગઈ હતી. ઈ કે ગુરુ મહારાજ ઈ વખતે ટ્રેક્ટરે નહોતું, કાંઈ નહોતું, ગાડામાં ગઈ હતી. હવે કેટલાય વર્ષ પહેલા લગ્ન થયા હોય ઈ યાદ હોય, પણ અહીંથી જે શબ્દ કહેવાય ઈ યાદ રહેતો નથી. એટલે સદગુરુ મહારાજ મળે તો જ્ઞાન થાય, અને જ્ઞાન થાય તો સ્વયંનું ભાન થાય, અને ભાન થાય તો પોતાનો અહમ ગળે, અને અહમ ગળે તો મન સંતોના વચનમાં મળે, અને સંતોના વચનમાં મન મળે ને ઈ આવી ગત ગંગામાં ભળે, અને ગત ગંગામાં ભળે ને તો ભગવાન રગે રગમાં મળે. નકર આખી જિંદગી મેળવડા કરશું પણ એકે મેળવડો આપણામાં બેસતો નથી. એનું હું આ મેળ કરવાનો છે. હમણાં સંતોએ કીધું કે ગુરુ જ્ઞાન લીધા પછી, પરમાત્માને ઓળખ્યા પછી કાંઈ કરવાનું નથી. ખરેખર કાંઈ નથી કરવાનું. કાંઈ ન કરો તો કાંઈ નહીં, પણ આવા મેળવડા કરજો ઓવર. હા, મેળવડા નો જાહુ ક્યાં? હે પણ યોગે કરી અને આ અવસર મળ્યો છે, મનુષ્ય દેહ મળ્યો છે. પણ પ્રેમ ગુરુની કોઈ કૃપા થાય તો સદગુરુ મળે, અને સદગુરુની અનંત કૃપા થાય તો આત્મા ઓળખાય. અને આત્મા ઓળખાય ને ક્યારે? કે પોતાની કૃપા ઉતરે ત્યારે હો. નકર ગુરુ મહારાજ કે આ નિરાકારની વાત સાકારમાં ઉતારવી ઈ સત્તા તારી કે ગુરુની? ઘણાને ખબર ન હોય ને કે ગુરુની જે કરવું એ ગુરુને કરવું, આપણે કાંઈ માથાકૂટ નહીં. પણ જે સદગુરુ ખોડીદાસ મહારાજે આ શિરવાણી ગામ, અરે શિરવાણી ગામને આ છીંડા પાડી અને પર્વતની માળા તોડી તોડીને અહીં પૂગીને ઘટઘટમાં દીવો પ્રગટાવી ગયા. આ કુંડળ કાળી કુંડળ કહેવાતી હતી, એને ગુરુએ ધોળી કુંડળ કરી દીધી. નાની કુંડળ કહેવાતી હતી, એને આપણા સદગુરુએ મોટી કુંડળ કરી દીધી. સંતોનો ભોગ તો જોવો, વિચાર કરો તમે. અને અત્યારના ગુરુની તો તમે વાત જ જવા દો, નામ નહીં લેતા કોઈ દી. કારણ કે એટલું બધું આ નિરાંતની અંદર એટલારે કૌભાંડ હાલી રહ્યું છે કે તમે વાત જવા દો. મને ખબર છે આજ આ બોલાઈને આવતા વર્ષે નહીં બોલાવે, પણ ન બોલાવો બાપા કાંઈ નહીં, તમારી જરૂર નથી. સારું લાગે તો બોલાવજો, ન લાગે તો કાંઈ નહીં. અહીંથી ઉભા પછી આ મહાપુરુષોની મીટિંગ થાય.
8 તારીખે સાણોદા મેળાવડો છે, અરુણાબેન ને બોલાવશો ને તો અમે નહીં આવી. અરે નો આવો તો કાંઈ નહીં, આવો તોય ભલે. એક ઈશ્વર છે તો આવી વાતો કેમ કરો છો? એક ભગવાન છે, તમે એક છો તો હજી જુદાપણું કેમ દેખાય છે? હે, આ જુદાપણું જ્યારે મટશે, સમાન દ્રષ્ટિ થાહે, ત્યારે અંતરાત્મા ઓળખાહે. તમારે જે કરવું એ કરો બાપા, મારે થોડીક મારી બહેનોને વાતો કરવી છે. બહેનોને માટે પોતાનો પતિ છે એ ભગવાન છે હો બાપા, તમારા સિવાય